આજે આટલા ડિફિકલ્ટ માર્કેટ્સમાં પણ આજે અહીંયા પોઝિટિવિટી બતાવી રહ્યો છે 0.5% પ્લસની મજબૂતી આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. ચાર્ટ્સ કેવા છે? સો કોલ ઇન્ડિયાની વાત કરીએ તો ડેફિનેટલી એક જે એનર્જીનો ઓલ્ટરનેટ સોર્સિસ આપણે જોઈ રહ્યા છે ક્રૂડ ઓઇલનું, તે હિસાબે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ પાછા વધતા જોવા મળે છે. તેના લીધે જ હવે ઓલ્ટરનેટિવ એનર્જી સોર્સિસ પર એક ફોકસ જોવા મળી રહ્યું છે. કોલ ઇન્ડિયાની વાત કરશું તો ડેફિનેટલી અત્યારે બધા જ મેજર મૂવિંગ એવરેજીસના અબાઉટ ટ્રેડ કરી રહ્યું છે આ કાઉન્ટર. પ્લસ વોલ્યુમ એક્શન પણ લાસ્ટ 3-4 દિવસથી પોઝિટિવ સાઇડમાં જ આપણને બુલિશ સાઇડનો વ્યૂ જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી આમાં હજી પણ પોઝિશન્સ હોલ્ડ રાખવાની સલાહ રહેશે. અરાઉન્ડ 460 થી લઈને 470 સુધીના લેવલ્સ આપણને કોલ ઇન્ડિયામાં આવનારા દિવસોમાં જોવા મળી શકે. બટ યસ, મોટી તેજી માટે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જેવું આ કાઉન્ટર આપણને 490 ના અભાવ એક જતા જોવા મળશે, ત્યારબાદ એક સ્ટ્રોંગ રેલી લોંગ સાઈડમાં આપણને જોવા મળી શકે છે. તો શોર્ટ ટર્મમાં ડેફિનેટલી 470 ના ટાર્ગેટ્સ માટે કોલ ઇન્ડિયામાં હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો શોર્ટ ટર્મ માટે 470ના લેવલ્સ માટે આપણે ઊભા રહીશું. જે મેજર રેલી આવશે 490ના લેવલ સરપાસ કરીએ છીએ પછી આવશે, પણ અત્યારના શોર્ટ ટર્મ માટે 470ના લેવલ્સ માટે આપણે અહીંયા ઊભા રહી શકીએ છીએ.